મિત્રો વિદ્યુતભારના સતત વિતરણ વડે વિદ્યુત ક્ષેત્ર આપણે કેવી રીતે શોધવાનું તે પ્રકારના પ્રશ્નો લઈએ। ધારો કે મારી પાસે એક L લંબાઈનો સળિયો છે જેની પર વિદ્યુતભારનું સતત વિતરણ થયેલું છે। માની લો કે Q જેટલો ધન વિદ્યુતભાર આ તાર ઉપર સતત રીતે વિતરણ પામેલો છે અને હવે આ સીમિત લંબાઈના L જેટલી સીમિત લંબાઈના તારના કોઈ એક છેડાથી A જેટલા અંતર આવેલા કોઈ P બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે। શું મિત્રો આપણે અહીંયા આ બધા વિદ્યુતભારને સંકેતિત થયેલો માની શકીએ? તો ન ગણી શકાય, કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર KQ/R² છે। જ્યારે વિદ્યુત ક્ષેત્ર પ્રોપોર્શનલ ટુ R અંતરના સમપ્રમાણમાં હોય ત્યારે જ આપણે એને બિંદુવત ગણી શકીએ। તો હવે કયો આઈડિયા લઈશું? તો ભલે આપણે સમગ્ર વીજભારને બિંદુવત ન ગણી શકીએ તો સમગ્ર જે તાર છે માની લો કે તે x અક્ષ ઉપર છે તો એના આપણે સૂક્ષ્મ ખંડો વિચારીએ અને આ સૂક્ષ્મ ખંડની લંબાઈ આપણે dx જેટલી લઈએ અને એમાં ધારો કે dq જેટલો વીજભાર છે તો આ ખંડ સૂક્ષ્મ હોવાથી સૂક્ષ્મ ખંડનો વીજભાર આપણે બિંદુવત વીજભાર ગણી શકીએ અને આ ખંડનું p બિંદુથી અંતર જો x જેટલું હોય તો આ ખંડ વડે P બિંદુ પાસે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર હવે આપણે બિંદુવત વીજભારના વિદ્યુત ક્ષેત્ર પ્રમાણે dq dx ખંડ વડે, જેમાં dq જેટલો વીજભાર છે, dx ખંડ વડે P બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર dE બરાબર આપણે k * dq/x² જેટલું લખી શકીએ। મિત્રો તમે જાણો છો કે સમગ્ર તાર ઉપર વિદ્યુતભારનું સતત વિતરણ થયેલું છે તો સતત વિતરણમાં એકમ લંબાઈ દીઠ જો આપણે વિદ્યુતભાર લખવો હોય તો તારની એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને આપણે લેમ્બડા વડે દર્શાવીએ છીએ તો dq/dx કુલ વીજભાર ભાગ્યા ખંડની લંબાઈ, તો એના ઉપરથી આપણે dq = લેમ્બડા * dx પણ લખી શકીએ। શા માટે આપણે આવી રીતે કર્યું? કારણ કે આપણે અહીંયા સંકલન જે કરવાનું આવશે સમગ્ર તાર વડે ઉત્પન્ન થતું કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આવા જે બધા dx ખંડો લીધા છે બધા જ dx ખંડો વડે ઉત્પન્ન થતા dE જેટલા વિદ્યુત ક્ષેત્રનું સળિયાના એક છેડાથી બીજા છેડા સુધી સંકલન કરવાનું અને આ સંકલનમાં આપણે અંતરનો જરૂર હોવાથી સંકલનમાં પદ તરીકે અહીંયા અંતર ઉપર સંકલન કરવાનું છે એટલે dq ને આપણે અંતર dx ના બદલા ફેરવી દઈશું। તો હવે આપણને વિદ્યુત ક્ષેત્ર અહીંયા પ્રાપ્ત થશે dE = k λ * dx/x²। હવે સમગ્ર તાર વડે P બિંદુ આગળ ઉત્પન્ન થતું કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું હોય તો કુલ વિદ્યુત ક્ષેત્ર E = dE અને મિત્રો આપણે આ સંકલન જે છે એ એક છેડાથી બીજા છેડા સુધી કરીએ તો P બિંદુથી સળિયાનો પહેલો છેડો a જેટલા અંતરે અને બીજો છેડો L + a જેટલા અંતર આવેલો છે એટલે અહીં આપણે સંકલન a થી L + a સુધી કરીશું। તો therefore વિદ્યુત ક્ષેત્ર E = d ની વેલ્યુ લઈએ તો k લેમ્બડા એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર છે એટલે આપણે એને અચળ તરીકે બહાર લઈશું। સંકલન આવશે a થી L + a સુધી 1/x² * dx અને આપ સૌ જાણો છો કે 1/x² નું સંકલન થશે -1/x એટલે E = k λ -1/x a to L + a જેટલું આપણને વેલ્યુ પ્રાપ્ત થશે। અપર અને લોઅર લિમિટ વેલ્યુ લખીએ તો k λ માઈનસ સાઇન હોવાથી હું લિમિટ ચેન્જ કરીને લખું છું। અપર લોઅર ને ઉલટી કરવાથી સંકલનમાં નિશાની બદલાઈ જાય એટલે આ જવાબ મળશે 1/a -1/L + a જેટલો। અહીં આપણે જો લસા લઈએ તો વિદ્યુત ક્ષેત્ર E = k λ * a * L + a તો L + a - a જેથી આપણને વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થશે k λ * L/a * L + a। મિત્રો અહીંયા લેમ્બડાની કિંમત પણ તમે મૂકી શકો છો। લેમ્બડા = જો સમગ્ર તાર ઉપર આપણે વિચારવા જઈએ તો તારની લંબાઈ L છે અને એની પરનો વિદ્યુતભાર Q છે એટલે કુલ વિદ્યુતભારના પદમાં આપણે લઈએ તો k = 1/4πε0 લેમ્બડા = Q * L into L upon A into L plus A લખી શકાય। આ L કેન્સલ થાય
એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને પ્રાપ્ત થશે Q upon 4 pi epsilon 0 into A into L plus A જેટલું આપણને વિદ્યુત ક્ષેત્ર તાર વડે તારના કોઈ એક છેડાથી એ અંતર આવેલા P બિંદુ આગળ આપણને પ્રાપ્ત થશે। મિત્રો હવે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો તે આ પ્રશ્ન લઈશું। સેમ આપણે આવું સતત વિતરણ લઈએ છીએ, પણ જેમ આપણે હમણાં તારને સમક્ષિતિજ L લંબાઈનો લીધો તો માની લો કે આ L લંબાઈનો સમક્ષિતિજ તાર ઉર્ધ્વ દિશામાં આ રીતે ગોઠવેલો છે। સીમિત લંબાઈનો આ તાર છે આપણો, આ L લંબાઈનો તાર જે હમણાં આપણે આગળના પ્રશ્નમાં સમક્ષિતિજ લીધો તો ધારો કે તે આ રીતે ઉર્ધ્વ દિશામાં આપણે ગોઠવ્યો છે અને એની ઉપર અગાઉ કીધું તે પ્રમાણે Q જેટલો વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો છે અને પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે આ L લંબાઈના તારથી A જેટલા અંતર આવેલા કોઈ P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું। આ A જેટલા અંતર આવેલા P બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે। મિત્રો ધ્યાન રાખજો કે આ બિંદુ આપણે બરોબર મધ્યમાં નથી લીધું। P બિંદુ તાર ઉપર કોઈ એક છેડાથી બરોબર મધ્યમાંથી આપણે ગણતરી કરેલી નથી, એ વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। તો અગાઉના પ્રશ્નમાં આપણે તારની અક્ષ પર આવેલું બિંદુ લીધું હતું, અહીંયા આપણે તારની અક્ષને લંબ રૂપે આવેલા કોઈ બી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું આપણને પૂછ્યું છે। તો આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે, આપણે ધ્યાનથી જોઈએ। મિત્રો અગાઉ તમને કીધું તે પ્રમાણે સમગ્ર તાર વડે અહીંયા ઉત્પન્ન થતું કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે સૌપ્રથમ આપણે તારને નાના નાના સૂક્ષ્મ ખંડોનો બનેલો કલ્પીશું। તો માની લો કે આપણે અહીંયા એક નાનો સૂક્ષ્મ ખંડ લીધો, જે ખંડની લંબાઈ હું dl જેટલી લઉં છું અને જે અહીં બિંદુ આપેલું છે એ બિંદુથી આપણે એને L જેટલા અંતરે આવેલો ખંડ માનીશું। આ અંતરને મેં L જેટલું લીધું કે આ બિંદુથી L જેટલા અંતરે આવેલા એક dl જેટલા સૂક્ષ્મ ખંડ વડે અહીં P બિંદુ આગળ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે આપણે શોધવું છે। મિત્રો આપણે આ અક્ષથી વિચારીએ તો આપણે આ જે dl ખંડ લીધો છે એ ધારો કે અહીંયાથી phi જેટલા ખૂણાએ આવેલો છે, L જેટલા અંતરે અને phi જેટલા ખૂણાએ આવેલો છે અને આ dl જે ખંડ છે તેના દ્વારા P બિંદુ આગળ બનતો જો આપણે ખૂણો વિચારીએ તો એ ખૂણો આપણે d phi જેટલો દર્શાવી શકીએ। મિત્રો જ્યારે આપણે P બિંદુ આગળ સમગ્ર તાર વડે ઉત્પન્ન થતું કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું આવશે ત્યારે અગાઉના દાખલામાં કર્યું હતું તે પ્રમાણે આપણે એક છેડાથી બીજા છેડાની લિમિટ વચ્ચે આપણે સંકલન કરીશું। તો એ લિમિટ આપણે અહીંયા આ રીતે દર્શાવી શકીએ। ધારો કે પ્રથમ છેડાથી P બિંદુએ આ અક્ષ સાથે બનાવેલો ખૂણો θ1 જેટલો છે અને આ અક્ષથી બીજા છેડા દ્વારા બનતો ખૂણો θ2 છે। ઉગમ બિંદુથી આપણે નીચે તરફ છે એટલે આને -θ2 ગણીશું અને ઉપર ધન x ધન y દિશામાં આપણે વિચારીએ, ઉર્ધ્વ દિશા ધન તરીકે લઈએ તો +θ1 આવે। એટલે સમગ્ર તાર વડે જ્યારે P બિંદુ આગળ ઉત્પન્ન થતું કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું હોય ત્યારે આપણે -θ2 થી +θ1 સુધી સંકલન કરવું પડશે। ફરી એકવાર સમજી લો, આપણે અગાઉના દાખલામાં ગણ્યું તે પ્રમાણે સમગ્ર તાર ઉપર વીજભારનું સતત વિતરણ છે અને હવે તારથી લંબ રૂપે એ જેટલા અંતરે આવેલા P બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે। અહીં P બિંદુ તારના મધ્ય બિંદુ પર જ આવેલું હોય એવું જરૂરી નથી, આપણે ગમે તે બિંદુ આગળથી એ જેટલા અંતરે P બિંદુ લીધેલું છે। તો ફરી આપણે સમજીએ તે પ્રમાણે કે નાના ખંડ વડે P બિંદુ આગળ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધીશું। તો એ વિદ્યુત ક્ષેત્ર આપણે અગાઉના દાખલામાં લીધું તે પ્રમાણે d જેટલું મળશે। માની લો કે આ ખંડ પર રહેલો વિદ્યુત ભાર dq જેટલો હોય તો સૂક્ષ્મ dl ખંડ વડે અહીં ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આપણને પ્રાપ્ત થશે k dq upon આ અંતરને આપણે r જેટલું માની લઈએ તો r² જેટલું પ્રાપ્ત થાય। એટલે અહીં P બિંદુ આગળ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર dE k dq upon r² જેટલું આપણને પ્રાપ્ત થશે। હવે મિત્રો ફરીથી આપણે વિચારીએ કે dq ની વેલ્યુ કેટલી, તો રેખીય વિદ્યુત ભાર ઘનતાના સંદર્ભમાં આપણે લખી શકીએ કે ખંડની લંબાઈ dl જેટલી છે અને એમાં dq જેટલો વીજભાર આપેલો છે તો λ dq upon dl implies that અહીં આપણને dq ની વેલ્યુ પ્રાપ્ત થશે λ dl જેટલી। એટલે એ વિદ્યુત ક્ષેત્ર હું અહીંયા ઉપર લખું છું તો વિદ્યુત ક્ષેત્ર dE k λ dl upon r² જેટલું આપણને પ્રાપ્ત થશે।
આ મિત્રો તમે અગાઉના પ્રશ્નમાં પણ લીધેલું છે, હું એને કાઢી લઉં છું. તો dq ની જગ્યાએ આપણે લેમ્બડા * dl જેટલું લખ્યું. હવે મિત્રો વિચાર માંગે એવી વસ્તુ છે કે આગળના એક્ઝામ્પલ કરતા અહીંયા શું જુદું પડે છે, તો અહીં આવતો જે r, અગાઉના એક્ઝામ્પલની અંદર આપણે અંતર x એક ખંડથી વિચારેલું હતું અને એ ખંડથી અંતરમાં આપણે a થી l + a સુધીનું એક જ રેખા પરનું સંકલન લઈ શકતા હતા, પણ અહીં r જે છે એ વેરિયેબલ છે, l પણ અહીંયા વેરિયેબલ છે, વેરિયેબલની સંખ્યા વધારે છે. અહીં ખંડથી આગળ લેશો તમારું અંતર r આ બિંદુથી બદલાઈ જાય, ખંડને આગળ લો હજુ r બદલાઈ જાય, આ લંબાઈ l પણ બદલાઈ જાય. એટલે અહીંયા ચલ પદોની સંખ્યા વધુ હોવાના કારણે આપણે એને બને એટલા અચળ પદોની અંદર લઈ જવાનો પ્રયત્ન કરીશું. તો પહેલા આપણે અંતર r વિશે વિચાર કરીએ કે r ચલ છે તો એને આપણે અચળ પદની અંદર ફેરવવાનો પ્રયત્ન કરીએ. બીજું કે આપણે અહીંયા સંકલન ખૂણાની મદદથી કરવાનું છે, એટલે અહીંયા સંકલનમાં ખૂણો આવે, જે dl ની જગ્યાએ આપણે અગાઉમાં dx લીધો હતો, સેમ એવી રીતે અહીંયા આપણે ખૂણાના પદમાં સંકલન, આગળનું સંકલન અંતરના પદમાં હતું, અહીં આપણે ખૂણાના પદમાં સંકલન કરવાનું હોવાના કારણે અહીં આપણે સંકલન d5 ના પદમાં લાવવું પડશે. બરાબર છે મિત્રો? તો ચાલો એ પ્રમાણનો વિચાર કરીએ. તો એ લાવવા માટે આપણે અહીંયા વિચારીએ, અહીં આકૃતિમાં તમને એક કાટકોણ ત્રિકોણ દેખાય છે, ધ્યાનથી જુઓ. એ કાટકોણ ત્રિકોણ હું અલગથી આપને દોરીને બતાવું તો આ મુજબની કંઈક આકૃતિ આપણને દેખવા મળે છે. આ આપણું બિંદુ P છે, અહીંથી આ અંતર આપણું a જેટલું છે, આ અંતર આપણે લીધું છે તે l જેટલું છે અને આ અંતર આપણું r છે. તો વેરિયેબલ r ને કાઢવા માટે, અને અહીંયા આપણો બનતો ખૂણો કેટલો છે, તો phi જેટલો. બરાબર મિત્રો? અહીંયાથી આપણે આમ વિચારીએ તો આ ખૂણો phi છે, એટલે અહીંયા ખંડના વિચાર પદમાં વિચારીએ તો પણ અહીંયા phi મળે. અહીં જે આપણને વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે, વિદ્યુત ક્ષેત્રના આપણને બે ઘટક મળશે. આ ઘટક આપણે કયો લઈશું, તો તારમાં જે વીજભારનું વિતરણ છે એ વીજભારના વિતરણને લંબ રૂપે આવેલો આ ઘટક છે, જેને હું E લંબ વડે દર્શાવું તો આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને પ્રાપ્ત થશે ખૂણાની પાસેની બાજુ એટલે de cos phi. અને અહીં જે વિદ્યુત ક્ષેત્ર d નો ઘટક લઈએ એ આ વિદ્યુતભાર વિતરિત તારને સમાંતર છે, એટલે આપણે વિદ્યુત ક્ષેત્રનો આ સમાંતર ઘટક E સમાંતર લખીએ તો એ આપણને de sin phi જેટલો પ્રાપ્ત થવાનો છે. ફરીથી આપણે અહીંયા અંતર r ને ચલિત પદમાં છે એના કારણે એને બદલવા માટે આ આકૃતિમાં જોવા જઈએ તો તમે આના પરથી cos phi ની વેલ્યુ લખો. બધે તેટલા અચળ પદોની વેલ્યુ આપણે વિચારીએ તો cos phi પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે cos phi a/r મળશે અને એના ઉપરથી આપણને r ની જગ્યાએ a cos phi મળે. અને આમાં a છે એ તારથી p બિંદુનું અંતર છે. p બિંદુ તાર ઉપર અહીં ગમે તે બિંદુ આગળ લો પણ એનું અંતર એ અચળ છે, એટલે આપણને એક અચળ પદ પ્રાપ્ત થશે. તો આ સમીકરણમાં આપણે r ની વેલ્યુ a cos phi મૂકીએ તો હવે આપણું વિદ્યુત ક્ષેત્ર થઈ જશે k લેમ્બડા dl/r બરાબર a cos phi, અહીં r² હોવાથી a² cos² phi અને a cos² phi છેદના છેદમાં હોવાથી આપણને અંશમાં પ્રાપ્ત થાય. એટલે અહીં વિદ્યુત ક્ષેત્ર આપણને k લેમ્બડા dl/a² cos² phi જેટલું પ્રાપ્ત થશે. હવે મિત્રો આપણે dl ની વાત કરીએ, કારણ કે આપણું અહીંયા સંકલન છે તે અંતરના પદમાં નથી, ખૂણાના પદમાં છે. તો ફરીથી એના માટે આપણે વિચારીએ, આ ત્રિકોણ આપણને કામ લાગશે. આ ત્રિકોણમાં તમે tan phi લખો તો tan phi બરાબર તમે જાણો છો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે tan phi l/a થશે. આના પરથી હું l a tan phi લખું. હવે આપણે આ લંબાઈ l નું ખૂણા પ્રત્યે phi પ્રત્યે વિકલન કરીએ, કારણ કે અહીંયા ખૂણો સતત બદલાય છે. બરાબર? એટલે l બદલાશે તેમ phi બદલાય, એટલે l નું આપણે phi પ્રત્યે વિકલન કરીએ તો dl/d phi અંતરે અચળ છે અને tan phi નું વિકલન થશે sec² phi. તો આના ઉપરથી આપણને dl a sec² phi જેટલી કિંમત પ્રાપ્ત થશે. આ મિત્રો અહીંયા કિંમત મૂકીએ તો k લેમ્બડા dl આપણને વેલ્યુ પ્રાપ્ત થઈ a sec² phi upon a² cos² phi. મિત્રો અહીંયા એક a કેન્સલ થશે અને આપ સૌ જાણો છો કે sec² phi 1 cos² phi. એટલે હવે વેલ્યુ થઈ k લેમ્બડા a sec² phi 1 cos² phi cos² phi થશે. આ cos² phi કેન્સલ થાય એટલે આ સમીકરણમાં જે de ની વેલ્યુ આવે છે એ ફાઇનલી આપણને પ્રાપ્ત થશે k લેમ્બડા a જેટલી. એટલે de k લેમ્બડા a જેટલી વેલ્યુ આપણને પ્રાપ્ત થાય છે. હવે
તાર વડે P બિંદુ આગળ ઉત્પન્ન થતું કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું હોય તો એ વિદ્યુત ક્ષેત્ર લંબ અને સમાંતર ઘટકો દ્વારા છે, એટલે સમગ્ર લંબ ઘટકો દ્વારા ઉત્પન્ન થતું કુલ વિદ્યુત ક્ષેત્ર બરાબર ઇન્ટિગ્રેશન ઓફ dE cos phi કરવું જોઈએ। આ બધા જ dE cos phi ઘટકોનો આપણે સંકલન કરીશું અને તમે જાણો છો તે પ્રમાણે સંકલનની લિમિટ આપણી -θ/2 થી શરૂ કરીને +θ1 સુધીની મળશે। આ સમીકરણમાં dE k λ/a છે, પણ તમે જાણો છો કે k λ અને a ની વેલ્યુ અચળ છે, એટલે k λ/a આપણે અચળ તરીકે બહાર લઈએ, બરાબર છે। એ વેલ્યુ આપણે અહીંયા લખવાની રહેશે। મિત્રો અહીંયા dl એક સુધારો કરીએ, dl a sec² phi into d phi આવશે, એટલે દરેક પદમાં અહીંયા પાછળ d phi જેટલી વેલ્યુ રહેશે, બરાબર। એટલે અહીંયા સંકલનમાં d phi આપણને મળશે। તો k λ/a સંકલનમાં cos phi of d phi અને આ સંકલન -θ/2 થી +θ1 સુધી છે। હવે તમે જાણો છો કે cos phi નું સંકલન થશે sin phi, લોઅર લિમિટ છે -θ2, અપર લિમિટ છે +θ1। અપર માઈનસ લોઅર લિમિટ આપણે મૂકીએ તો k λ/a sin phi બરાબર અપર લિમિટ તરીકે θ1 માઈનસ sin phi તરીકે -θ2। હવે sin અયુગ્મિત વિધેય છે, આપ સૌ જાણો છો sin -θ -sin θ, એટલે માઈનસ પદ બહાર મળે તો k λ/a into sin θ1 plus sin θ2 જેટલી વેલ્યુ આપણને પ્રાપ્ત થશે। મિત્રો આ સૂત્ર તમારે શોર્ટકટ માટે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે જ્યારે કોઈ સીમિત લંબાઈનો તાર હોય તો એ તારથી તારને લંબ રૂપે એ જેટલા અંતરે આવેલા કોઈ P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો એ વિદ્યુત ક્ષેત્ર લંબ અને સમાંતર બે ઘટકોમાં હશે અને એ લંબ ઘટકની વેલ્યુ આપણને k λ/a into sin θ1 plus sin θ2 જેટલી પ્રાપ્ત થશે। ચલો મિત્રો, એ રીતે આપણે સમાંતર ઘટક દ્વારા ઉત્પન્ન થતું કુલ વિદ્યુત ક્ષેત્ર શોધીએ તો એ વિદ્યુત ક્ષેત્ર આપણને આ આકૃતિ અહીંયાથી કાઢી લઉં છું। તો હવે આપણે સમાંતર ઘટક માટે વિચારીએ તો વિદ્યુત ક્ષેત્રનો સમાંતર ઘટક E સમાંતર બરાબર ફરીથી સંકલન -θ2 થી +θ1 of dE sin phi, આ રીતે આપણે વેલ્યુ લખી શકીએ। d ની વેલ્યુ મૂકીશું k λ/a d phi, અગાઉ કર્યું તે પ્રમાણે k λ/a અચળ છે, એટલે સંકલનમાં -θ2 થી +θ1 sin phi into d phi મળે અને આપ સૌ જાણો છો કે sin phi નું સંકલન -cos phi થાય, -cos phi -θ2 થી +θ1। તો E સમાંતર ઘટક k λ/a -cos phi θ1 -θ2। હવે અપર અને લોઅર લિમિટની વેલ્યુ મૂકીએ તો k λ/a into minus of cos θ1 અને minus into minus plus of cos of minus θ2। મિત્રો cos યુગ્મિત વિધેય છે એટલે cos -θ2 plus cos θ2 જ આવશે, એટલે આપણે પદને ઉલટાવીને લખીએ તો E સમાંતર ઘટક આપણને પ્રાપ્ત થશે k λ/a into cos θ2 minus cos θ1। મિત્રો આ પણ તમારે ખૂબ અગત્યના સૂત્ર તરીકે યાદ રાખવાનું છે। હવે મિત્રો માની લો કે આપણી પાસે અત્યારે આ જે તાર L લંબાઈનો છે તે સીમિત લંબાઈનો છે, એના બદલે આ તાર અનંત લંબાઈનો હોય તો અનંત લંબાઈના તાર વડે અહીંયા P બિંદુ આગળ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? મિત્રો એ આમ તમે જાણો છો ગાઉસના પ્રમેયથી પણ શોધી શકાય, પણ જો તમે આ સૂત્ર જાણતા હો તો એની મદદથી તમે આ સમીકરણની મદદથી સીધે સીધું એ વિદ્યુત ક્ષેત્ર તમે ગાઉસના પ્રમેયના ઉપયોગ કર્યા વગર પણ લખી શકો। મિત્રો એના માટે થોડું વિચારીએ, જો આપણે આ તારની લંબાઈ વધારતા જઈએ તો સ્વાભાવિક છે કે અહીંયા તારની લંબાઈ જેમ જેમ વધશે તેમાં ખૂણો θ1 વધતો જાય અને વધતો જ્યારે અનંત લંબાઈના તાર સુધી પહોંચે ત્યારે ખૂણો θ1 π/2 અને એ જ રીતે અહીંયા જ્યારે θ2 ની વાત કરીએ ત્યારે એ પણ વેલ્યુ વધતી π/2 જેટલી થશે। એટલે જો આપણો આ તાર અનંત લંબાઈનો હોય તો અનંત લંબાઈના તાર વડે તારને લંબ રૂપે આવેલા કોઈ P બિંદુ આગળ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, તાર વડે ઉદ્ભવ થતું વિદ્યુત ક્ષેત્ર સતત વિતરણ છે, તો આ વિદ્યુત ક્ષેત્ર જ્યારે આપણે શોધવું હોય ત્યારે જો આ સૂત્રો આપણને યાદ હશે તો આ સમીકરણમાં કીધું તે પ્રમાણે તારની લંબાઈ વધવાથી θ1 અને θ2 ની વેલ્યુ વધતી અનંત લંબાઈના તાર માટે તે π/2 જેટલી થશે। એટલે આ સમીકરણમાં θ1 અને θ2 ની વેલ્યુ π/2 લખીએ તો E લંબ is equal to k λ/a sin π/2 plus sin π/2
2 sin pi by 2 એટલે એ આપણને વેલ્યુ પ્રાપ્ત થશે 2 sin pi by 2 અને sin pi by 2 ની વેલ્યુ 1 છે એટલે આ વેલ્યુ આપણને પ્રાપ્ત થશે 2k લેમ્બડા અપોન a જેટલી. હવે જ્યારે સમાંતર ઘટકની વાત કરીએ ત્યારે વિદ્યુત ક્ષેત્રનો સમાંતર ઘટક જે આપણો k લેમ્બડા અપોન a ઇન્ટુ cos θ2 માઇનસ cos θ1 છે. cos pi by 2 ની કિંમત 0 હોવાથી આ ઘટક આપણને શૂન્ય મળે. એટલે જો આ તાર આપણો અનંત લંબાઈનો હોય તો અનંત લંબાઈના તાર વડે તારથી a જેટલા અંતરે આવેલા કોઈ p બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એ વિદ્યુત ક્ષેત્ર આપણને 2k લેમ્બડા અપોન a જેટલું પ્રાપ્ત થાય છે. મિત્રો હવે આપણે સુરેખ તાર છે એને માની લો કે આ રીતે બેન્ડ કરીને r ત્રિજ્યાનો ચાપ બનાવ્યો છે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ ચાપથી મધ્યમાં o બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આ જે ચાપ છે તે r ત્રિજ્યાનો છે. તો અગાઉ કીધું તે પ્રમાણે સમગ્ર તાર વડે ઉત્પન્ન થતું કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. તારના બંને છેડાથી o બિંદુ આગળ બનતો ખૂણો આપણને આલ્ફા જેટલો આપેલો છે. આપણે સમગ્ર તાર વડે ઉત્પન્ન થતું કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે તારને નાના નાના સૂક્ષ્મ ખંડોનો બનેલો કલ્પીએ. ધારો કે અહીંયા dl લંબાઈનો નાનો ખંડ લીધો જેને ઉગમ બિંદુ o પાસે d થીટા જેટલો ખૂણો બનાવ્યો છે અને આ જે ખંડ છે તે ઉર્ધ્વ અક્ષથી થીટા છેડા ખૂણે આવેલો છે. તો મિત્રો આ જે વીજભાર છે તેને આપણે બિંદુવત ગણીએ તો બિંદુવત વીજભાર dq વડે o બિંદુ આગળ આપણને વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થશે de જેટલું અને તમે જાણો છો કે આ de ની વેલ્યુ આપણને પ્રાપ્ત થશે k dq upon r સ્ક્વેર જેટલી. ચાપની ત્રિજ્યા આપણને r આપેલી છે. હવે dq ની વેલ્યુ કેટલી તો આપણે dl લંબાઈના ખંડની અંદર dq જેટલો વીજભાર લીધો છે એટલે રેખીય વિદ્યુતભાર ઘનતાના સૂત્ર અનુસાર લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ટોટલ વીજભાર ભાગ્યા ટોટલ લંબાઈ લેમ્બડા ઇક્વલ ટુ dq upon dl એટલે dq ઇઝ ઇક્વલ ટુ આપણને પ્રાપ્ત થશે k લેમ્બડા dl upon r સ્ક્વેર જેટલું. મિત્રો અહીંયા આપણે અંતર r ના પદમાં લેવું છે એટલે આપણે બીજી મહત્વની બાબત એ થશે કે સમગ્ર તાર વડે ઉત્પન્ન થતું કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે જ્યારે શોધવાનું હોય ત્યારે આ વિદ્યુત ક્ષેત્ર de આપણને બે છેડાઓ વચ્ચે ખૂણાના પદમાં પ્રાપ્ત થાય છે. એટલે આપણે અહીંયા સંકલન અંતરની જગ્યાએ ખૂણાના પદમાં લાવવું હોય તો આ ચાપ વડે બનતો અહીંયા ખૂણો d થીટા જેટલો છે. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા સમીકરણનો આપણે ઉપયોગ કરીએ તો d થીટા ઇઝ ઇક્વલ ટુ dl upon r મળે. બરાબર છે. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા અને એની પરથી dl બરાબર આપણને r d થીટા મળશે એટલે k લેમ્બડા r d થીટા upon r સ્ક્વેર જેટલી વેલ્યુ પ્રાપ્ત થાય. એક r કેન્સલ થશે એટલે અહીં પ્રાપ્ત થતું વિદ્યુત ક્ષેત્ર આપણને k લેમ્બડા upon r into d થીટાના પદમાં પ્રાપ્ત થશે. હવે એ પણ સ્વાભાવિક છે કે અહીં જે વિદ્યુત ક્ષેત્ર de આપણે o બિંદુ આગળ શોધવા જઈએ તો o બિંદુને ઉગમ બિંદુ માની લઈએ તો અહીંથી આ માની લો કે y અક્ષ છે અને આ તરફની અક્ષને આપણે x અક્ષ લઈએ. આ ખૂણો થીટા છે એટલે આપણને અહીંયા ખૂણો થીટા જેટલો પ્રાપ્ત થાય. તો અહીં પ્રાપ્ત થતા વિદ્યુત ક્ષેત્રનો ખૂણાની પાસેની બાજુ દ્વારા આપણે જે y ઘટક શોધીશું એ આપણને પ્રાપ્ત થશે de into cos θ જેટલો અને x ઘટક જો લખવા જઈએ તો એ આપણને પ્રાપ્ત થશે de into sin θ જેટલો. હવે મિત્રો જ્યારે આપણે સમગ્ર તાર વડે ઉત્પન્ન થતું કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવા જઈએ ત્યારે જેવી રીતે મેં અહીંયા ખંડ લીધો છે સેમ એવો મિરર ઇમેજ અનુસાર મને અહીં પણ ખંડ પ્રાપ્ત થાય અને એનું વિદ્યુત ક્ષેત્ર આપણને થીટા ખૂણે આ તરફ મળે. જ્યારે આપણે એના ઘટકો શોધવા જઈએ ત્યારે d sin θ ઘટકો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે એટલે એકબીજાની અસરો મિરર ઇમેજના કારણે કેન્સલ થશે એટલે o બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને માત્ર y ઘટક દ્વારા મળે. x ઘટકો અહીં નાબૂદ થશે. એટલે આપણને અહીંયા વિદ્યુત ક્ષેત્ર માત્ર y ઘટકો દ્વારા પ્રાપ્ત થાય તો o બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E of y is equal to આપણને પ્રાપ્ત થશે de cos θ જેટલું. આમાં મિત્રો d ની વેલ્યુ આપણે k લેમ્બડા upon r મૂકીશું. સંકલન ક્યાંથી કરવાનું છે તો બંને છેડા વચ્ચેનું અંતર આપણે આલ્ફા જેટલું આપ્યું છે એટલે મધ્ય બિંદુથી બંનેનું અડધો અડધો ખૂણો એટલે એક તરફ -α/2 બીજી તરફ +α/2 એટલે આપણે આ સંકલન -α/2 થી +α/2 સુધી કરવું પડે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E માત્ર y ઘટકો દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર એટલે E આપણને મળશે d ની વેલ્યુ k લેમ્બડા upon r
ઇન્ટુ ડી થીટા એટલે સંકલનમાં આપણને મળશે cos થીટા ઇન્ટુ ડી થીટા માઇનસ આલ્ફા બાય 2 થી પ્લસ આલ્ફા બાય 2 એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E is equal to k lambda upon r sin theta નું એટલે cos theta નું સંકલન sin theta minus alpha by 2 થી plus alpha by 2 અપર અને લોઅર લિમિટ ની વેલ્યુ આપણે મૂકીએ તો sin alpha by 2 minus sin minus alpha by 2 પણ sin અયુગ્મિત હોવાથી માઇનસ ચિહ્ન બહાર આવે એટલે sin alpha by 2 plus sin alpha by 2 એટલે કે આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થશે k lambda upon r into 2 sin alpha by 2 એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર આપણે લખી શકીએ 2k lambda upon r into sin alpha by 2 આમ ચાપ વડે r જેટલો ત્રિજ્યા ધરાવતા ચાપ વડે આકૃતિમાં દર્શાવેલા O બિંદુ આગળ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર 2k lambda upon r into sin alpha by 2 જેટલું આપણને પ્રાપ્ત થશે।